હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગર કિનારે આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની અનોખી ઉજવણી કરાઈ। મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની ભવ્ય પ્રતિમા અને કુદરતી ગુફાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું। ગુફા બનાવવા માટે હજારો કિલો પીઓપી, બાંબુ વાંસ અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો। સાથે સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપો પણ તૈયાર કરવામાં આવ્યા। વૈજનાથ યુવક મંડળે 2 મહિનાથી ચાલી રહેલી મહેનત બાદ અનોખું આયોજન ભક્તો માટે ખુલ્લું મૂક્યું છે। महाआरती, लाइट शो और फळाहारनी व्यवस्था साथे वहेली सवारथी ज भक्तो मोटी संख्यामां दर्शनार्थे उमटी रह्या छे। अहींया गुफा बनाववामां आवी छे अने गुफानी अंदर 25 फूटना महाकाल छे तथा विष्णु भगवानना 10 अवतार छे, भैरवजी छे अने महाकाली मां छे। अहींया हजारों संख्यामां लोको दर्शन माटे आवे छे, दादाने दर्शन करी धन्यता अनुभवे छे अने 15 થી 20 हज़ार जेवुं पब्लिक अहींया फलाहारनो प्रसाद आरोग्य है। शिवरात्रिનું महत्व है कि शिवरात्रिना दिवसे भगवान शिव स्वयं अग्निना स्तंभ स्वरूपे प्रगट थया हता अने ए दिवसे ब्रह्मा अने विष्णुने पण एमने प्रगट कर्या हता तथा बीजी पण घणी दंतकथाओ एमनी साथे जोडायेली छे। अंतर थता ज पाणीनी खूब सुंदर व्यवस्था है। अंदરના કર્મચારીઓએ બધાએ ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો અને બહુ સારી રીતે અમને દર્શનનો લાભો મળ્યો છે। અંદર દશાવતારનું અમને દર્શન કરવા મળે છે તથા વૈજનાથ મહાદેવના દર્શનના લાભ લેવા મળે છે। હું પણ આવી છું ને તમે પણ આવો અને આ સુંદર દર્શનનો લાભો લ્યો। છેલ્લા 2 માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી હતી। સાથે જ ચણાના લોટથી વિવિધ ભગવાનના સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે। રાત્રિ દરમિયાન महाआरती અને મહાકાલની પ્રતિમા પર લાઇટ શોનું આયોજન પણ કરાયું। महाशिवरात्रि पर मोटी संख्यामां श्रद्धाळुओए दर्शनનો લહાવો લીધો। ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનોએ આયોજન કર્યું। અમે અહીંયા રાયગઢ ખાતે આવ્યા છીએ અને ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। 25 અવતાર કૃષ્ણ ભગવાનના અહીંયા દર્શન થાય છે અને 25 ફૂટ ઊંચી કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે અને અહીંયા આવીને ભક્તિપૂર્વ વાતાવરણ અહીંયાનું આયોજન ખૂબ સરસ છે। એ જોઈને આજે શિવરાત્રિના દિવસે અમને ખૂબ સારું લાગે છે। રાયગઢમાં સ્વયંભૂ શિવલિંગ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે ગામના યુવાનો દ્વારા અદ્યતનના ભૂતોના ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ, જે ગુફામાં 25 ફૂટના મહાકાલના દર્શન અને ચણાના લોટમાંથી બનાવેલ દશા અવતાર, વિષ્ણુ ભગવાનના અવતારના દર્શન, મહાકાળીમાં ભૈરવ દાદાના દર્શન કરીને અને વૈજનાથ દાદાના દર્શન કરીને અને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે। હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગર કિનારે આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની અનોખી ઉજવણી કરાઈ। મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની ભવ્ય પ્રતિમા અને કુદરતી ગુફાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું। ગુફા બનાવવા માટે હજારો કિલો પીઓપી, બાંબુ વાંસ અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો। સાથે સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપો પણ તૈયાર કરવામાં આવ્યા। વૈજનાથ યુવક મંડળે 2 મહિનાથી ચાલી રહેલી મહેનત બાદ અનોખું આયોજન ભક્તો માટે ખુલ્લું મૂક્યું છે। महाआरती, लाइट शो और फळाहारनी व्यवस्था साथे वहेली सवारथी ज भक्तो मोटी संख्यामां दर्शनार्थे उमटी रह्या छे। अहींया गुफा बनाववामां आवी छे अने गुफानी अंदर 25 फूटना महाकाल छे तथा विष्णु भगवानना 10 अवतार छे, भैरवजी छे अने महाकाली मां छे। अहींया हजारों संख्यामां लोको दर्शन माटे आवे छे, दादाने दर्शन करी धन्यता अनुभवे छे अने 15 થી 20 हज़ार जेवुं पब्लिक अहींया फलाहारनो प्रसाद आरोग्य है। शिवरात्रिનું महत्व है कि शिवरात्रिना दिवसे भगवान शिव स्वयं अग्निना स्तंभ स्वरूपे प्रगट थया हता अने ए दिवसे ब्रह्मा अने विष्णुने पण एमने प्रगट कर्या हता तथा बीजी पण घणी दंतकथाओ एमनी साथे जोडायेली छे। अंतर थता ज पाणीनी खूब सुंदर व्यवस्था है। अंदરના કર્મચારીઓએ બધાએ ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો અને બહુ સારી રીતે અમને દર્શનનો લાભો મળ્યો છે। અંદર દશાવતારનું અમને દર્શન કરવા મળે છે તથા વૈજનાથ મહાદેવના દર્શનના લાભ લેવા મળે છે। હું પણ આવી છું ને તમે પણ આવો અને આ સુંદર દર્શનનો લાભો લ્યો। છેલ્લા 2 માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી હતી। સાથે જ ચણાના લોટથી વિવિધ ભગવાનના સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે। રાત્રિ દરમિયાન महाआरती અને મહાકાલની પ્રતિમા પર લાઇટ શોનું આયોજન પણ કરાયું। महाशिवरात्रि पर मोटी संख्यामां श्रद्धाळुओए दर्शनનો લહાવો લીધો। ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનોએ આયોજન કર્યું। અમે અહીંયા રાયગઢ ખાતે આવ્યા છીએ અને ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। 25 અવતાર કૃષ્ણ ભગવાનના અહીંયા દર્શન થાય છે અને 25 ફૂટ ઊંચી કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે અને અહીંયા આવીને ભક્તિપૂર્વ વાતાવરણ અહીંયાનું આયોજન ખૂબ સરસ છે। એ જોઈને આજે શિવરાત્રિના દિવસે અમને ખૂબ સારું લાગે છે। રાયગઢમાં સ્વયંભૂ શિવલિંગ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં
દર વર્ષની જેમ આ વર્ષે ગામના યુવાનો દ્વારા અદ્યતનના ભૂતોના ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ, જે ગુફામાં 25 ફૂટના મહાકાલના દર્શન અને ચણાના લોટમાંથી બનાવેલ દશા અવતાર, વિષ્ણુ ભગવાનના અવતારના દર્શન, મહાકાળીમાં ભૈરવ દાદાના દર્શન કરીને અને વૈદ્યનાથ દાદાના દર્શન કરીને અને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે.